હા, તમારો પ્રેમ 100% સાચો. તમે જેને પ્રેમ કરો છો એ વ્યક્તિ 100% સાચો. એ તમને પ્રેમ કરતો હશે, પણ માત્ર પ્રેમથી આખું જીવન સુખી થઈ જાય એવું નથી હોતું. એમાં એક મજબૂત અને મક્કમ પાયો હોય છે પરિવાર. જે પરિવારમાં તમે જવાના છો, જે નવા વાતાવરણની અંદર તમે જવાના છો, એ વ્યક્તિ સાથે સાથે એના પરિવારને જોવો. કારણ કે તમારે એ પરિવારમાં જવાનું છે. એ તિરસ્કાર ભર્યો નીકળ્યો તો, રૂઢિગત નીકળ્યો તો, આખો દિવસ તમને હેરાનગતિ કનડતો હોય એવો નીકળ્યો તો. હા, તમારો વ્યક્તિ તમને 100% પ્રેમ આપતો હશે, 100% સાચવતો હશે, પણ એની સાથે સાથે એનો પરિવાર એ સૌથી વધારે મહત્વનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા જીવનની અંદર. કારણ કે આપણે આખું જીવન એ સર્કલની અંદર વિતાવવાનું છે. એ આખું સર્કલ સારું હોવું જોઈએ. માત્ર આપણો પ્રેમ સારો હોય. તમારે પ્રેમ જેને કરો છો એની સાથે એકલા સાથે જીવન નથી જીવવાનું, પરિવાર સાથે જીવવાનો છે. પછી એવું ના થાય કે આખી જિંદગી દુઃખી થવું પડે અને અધવચ્ચે રસ્તો મૂકી અને એ રસ્તેથી પાછું વળવું પડે. સમજો છો? કારણ કે એક પરિવાર તો તમે મૂકવાનું વિચારો જ છો. કોના માટે? જેને પ્રેમ કરો છો વ્યક્તિ માટે. તો જે કરો એ તમારી મરજીની વાત છે, પણ સમજી વિચારીને કરજો, એટલે પાછું વળવું ના પડે.